કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે વર્ષોથી કાર્યરત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા પણ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા જીતુભાઈ પટેલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ગ્રીન કમાન્ડોની ટીમ દ્વારા 111 ગુલમોહરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી અમારી આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડને આ ગ્રીન કમાન્ડોની ટીમ આજે 111 આ ગુલમર્ગના ઝાડ વાવીને આ ઉજવી રહી છે। પણ આ માધ્યમથી આજે અમે સરકારને અને ગ્રીન ગ્લોબલના કમાન્ડોને વિનંતી કરીએ છીએ કે જો પાણીની સગવડ હોય ત્યાં જ અત્યારે વૃક્ષારોપણ કરે। હજી વરસાદ ગુજરાતમાં પડ્યો નથી તો વધારે પડતું વૃક્ષારોપણ અત્યારે બળી જશે। તો જો પાણીની સગવડ વગર કોઈ પણ વધારે વૃક્ષારોપણ ના કરે એવી આ માધ્યમથી આજે અમે વિનંતી કરીએ છીએ। દેશને પોલ્યુશનથી મુક્ત કરવો વિકાસની સાથે સાથે એ પણ એટલો ને એટલો જરૂરી છે। સરકાર તો કામ કરી રહી છે પણ સરકાર સાથે લોકોનો સહકાર હોય તો જ આપણે આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળી શકીએ। ગઈકાલે પણ એક ઇન્ટરવ્યુમાં મેં કીધું હતું કે ભાઈ ખેડૂત તો ના પણ ખાલી પડી રહેલા સેઢા અને વન કવચ જેવી સરકારની સ્કીમો નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ પણ પોતાના મોટા એરિયામાં જાપાની પદ્ધતિથી ઓછી જગ્યામાં વધારે ઝાડ વાવી અને આ પર્યાવરણમાંથી આપણે પોલ્યુશનમાંથી મુક્ત થવું એ આવનાર પેઢી માટે બહુ અત્યંત જરૂરી છે। અમારી ટીમ વર્ષોથી આ કામ કરી રહી છે। આપ પણ એક વૃક્ષ વાવો અને એક વૃક્ષ સાચવો। અમે વધારે વૃક્ષ વાવવાનું આપને નથી કહેતા પણ એક જ વૃક્ષ વાવો અને એક જ વૃક્ષ સાચવો છે કે વૃક્ષ એ બાળક છે। 3 વર્ષ સુધી જે માણસ વૃક્ષને સાચવે એ ઝાડ જ એ વૃક્ષને જ ઝાડ કહેવામાં આવે છે ને કંઈ ખાલી વૃક્ષારોપણના પ્રોગ્રામમાં 10% પણ રિઝલ્ટ મળતા નથી। અમે ધર્મ સાથે પર્યાવરણને પણ જોઈન્ટ કરીને ઉમિયા માતા વખત પણ લાખો ઝાડ પ્રસાદી રૂપે અમે ઉમાના ભક્તોને આપ્યા હતા। આ રીતે પ્રયોગો કરીને સરકાર પણ પોતે કરોડો ઝાડ ઉત્પન્ન કરે છે। એમાં 100% રિઝલ્ટ ના મળે પણ 80-90% રિઝલ્ટ મળે એ રીતે જો આયોજન કરે તો ગુજરાતને લીલું કરતો 5 થી 6 વર્ષ વધારે વર્ષ લાગે તેમ નથી। સરકારને પણ આ માધ્યમથી આજે અમે ખાસ વિનંતી કરીએ છીએ કે જે પણ ઝાડ રોડ સાઈડે વાવો એ 5-10 વર્ષે કાઢવાનો વારો દર વખત આવે છે તો હવે જે ઝાડ વવાય એ ઝાડ 100 વર્ષ સુધી કાઢવું ના પડે એ ખાસ અમે સરકારને વિનંતી કરીએ છીએ। નગરપાલિકાઓને વિનંતી કરીએ છીએ અને બીજી અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને જે 35 રૂપિયા એક ઝાડની સબસિડી આપવામાં આવે છે એની જગ્યાએ જો એ સબસિડી વધારવામાં આવે તો ખેડૂતો સેઢા ઉપર ઝાડ વાવવા માટે તૈયાર છે અને વધારાની આવક પણ થશે અને પર્યાવરણનું જતન પણ થશે। તો ફરીથી ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓને ગ્રીન કમાન્ડોને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા ટ્રસ્ટીઓને અમારા પાર્કના કર્મચારીઓથી માંડીને જે પણ પર્યાવરણનું કામ આ સૃષ્ટિ ઉપર કરે છે। એક ઝાડ વાવો તો 100 કૂવા ગોદવા બરાબર પુણ્ય ગણ્યું છે। માણસ પોતાની જીવનમાં 13 ઝાડનો ઓક્સિજન લે છે તો આ બધા આપણે ઉધાર લેતા દેવેદાર વગર જો મરવું હોય તો એક ઝાડ દર વર્ષે વાવીએ તો આ પૃથ્વીને કંઈક આપીને મર્યા કહેવાઈએ। ફરીથી ખૂબ ખૂબ અભિનંદન। સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ આજે આ વરસાદ વગરના દિવસોમાં અત્યારે વધારે વૃક્ષારોપણ ના કરો એવી ફરીથી નમ્ર અપીલ કરું છું।